હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું ટામેટાથી નાસ્તો। એના માટે આપણે અહીંયા 3થી 4 ટામેટા મેં મોટા મોટા લીધા હતા। એને આ 2 પીસ આવી રીતે કરીને આવી રીતે આપણે એને છીણી લઈશું અને જે ઉપરની સાલ છે એને આપણે સાઈડમાં રાખીશું। હવે બીજો પીસ પણ આ રીતે છીણી લઈશું। આમ આપણે બધા જ ટામેટા આ રીતે કરીને છીણી લઈશું। જે આ ટામેટાનો જે પલ્પ છે એ આપણે હવે મિક્સરની જારમાં એડ કરીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતે બધું આપણે એડ કરી લઈશું। હવે એને ગ્રાઇન્ડ કરી લઈશું। પછી અહીંયા એક કચરોટ લીધો છે અને એમાં જે ચાળણી છે અને એમાં જે ગ્રાઇન્ડ કરેલો જે ટામેટાનો પલ્પ હતો એ અંદર આવી રીતે એડ કરીને આવી રીતે એને ગાળી લીધું છે। આવી રીતે ગાળી લેવાનું। પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અડધીથી એક ઓછી ચમચી જેવું આપણે હળદર એડ કરીશું, જેથી રંગ એનો નાસ્તાનો સારો આવે। પછી અહીંયા મેં અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કર્યો છે। હવે આપણે ઘઉંનો લોટ છે એ આવી રીતે આપણે એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। અહીંયા ઘઉંના લોટનું કોઈ માપ નથી, જેટલો પલ્પ છે એ પ્રમાણે આપણે લોટ આપણે અંદર એડ કરીશું અને આ રીતે આપણે બાંધી લઈશું લોટ। હવે આપણે 2 ચમચી જેવું તેલ એડ કરીશું અને આ રીતે એને મસળીને બાંધી લઈશું। હવે એને 5 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખીશું। પછી આપણે આ રીતે લઈશું એટલે આ રીતે પાછું મસળી લેવાનો। પછી એના લુવા વાળી લેવાના આ રીતે। પછી આપણે એને આ રીતે વણી લઈશું। એકદમ પતલું વણવાનું, જેથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બને। હવે જે પિઝાનું કટર આવે છે એનાથી આપણે આ રીતે એને કટિંગ કરી લઈશું। તમે ચપ્પાથી પણ કરી શકો છો। હવે આ રીતે એકબીજાના ઉપર રાખીને તમારે જે શેપ આપવો હોય એ શેપ તમે આપી શકો છો। મેં આ રીતનો શેપ આપ્યો છે। આ રીતનો શેપ આપી દેવાનો। હવે એને આવી રીતે હોલ કરી દેવાનો, એટલે કે જેથી આપણો જે નાસ્તો છે એ ફૂલે નહીં। આ રીતે પહેલાં પણ તમે હોલ કરી શકો છો અને પછી પણ કટિંગ કરી શકો છો। આવી જ રીતે બીજું પણ આવી રીતે વણીને આવી રીતે હોલ કરીને કટિંગ કરી લઈશું આપણે। હવે આપણે એનો મસાલો બનાવી લઈશું। મેં અહીંયા મીઠું લીધું છે, 1 ચમચી જેવું મરચું લીધું છે, લાલ મરચું, અને અડધી ચમચી ધાણા પાવડર, અને જેમાં મેગીનો મસાલો આવે છે મેજિક મસાલો એ લીધો છે અડધું પેકેટ। આમચૂર પાવડર 1 ચમચી લીધી છે, અડધી ચમચી સંચળ લીધું છે અને અડધી ચમચી જીરા પાવડર લીધો છે। અને આ રીતે આપણે એને મિક્સ કરીને મસાલો બનાવી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ ઉપર જે ઓઇલ મૂક્યું હતું ગરમ થવા એમાં આપણો નાસ્તો તળી લઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની, જેથી આપણો નાસ્તો ક્રિસ્પી બને। અને જરાથી આ રીતે સાઈડ ચેન્જ કરીને આપણે એને ફ્રાય કરી લઈશું। અને હવે બીજો પણ આ રીતે એડ કરી લઈશું અને એને ધીમી ફ્લેમ ઉપર આ રીતે એને ફ્રાય કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બન્યો છે।
આપણે જે મસાલો બનાવ્યો હતો એમાંથી આપણે અડધી ચમચી મસાલો આમાં એડ કરીશું અને ઉપર જે પ્લેટ સેટ કરીને આ રીતે આપણે મસાલો કરી લઈશું. અને હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો મસ્ત સરસ મજાનો ક્રિસ્પી નાસ્તો બન્યો છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.